નમસ્તે. નવસાધુ છગન ગોધાણી, ગીડેલા મોતી, મણકા નંબર 38. આજથી ઘણા વર્ષ પહેલાં સુલતાનપુર મારા સાઢુભાઈ રહે છે, એની છોકરીના લગ્ન હતા, એટલે એની છોકરીના લગ્નમાં ગયો હતો. એટલે ગામડામાં સામાન્ય સમાજે તો સુવાનું ન હોય, પણ ઉતારા આપે. સગાવાલા જેને લાગુ પડતા હોય, આજુબાજુવાળા એના ભાઈઓ અને સગાવાલા બધા લઈ જાય કે ધોરાજીના મહેમાન અમારે ત્યાં, બોરિયાના મહેમાન અમારે ત્યાં, બંધિયાના મહેમાન અમારે ત્યાં, અને ધોરાજીના મહેમાન અમારે આમ બધે ભાગ પાડી દે. એટલે શું થાય કે મકાન માલિક હોય ને અઘરું ના પડે, આ ભાગ પાડી દે બધા. અને ઓઢવા પાથરવાની બધી વ્યવસ્થા એની ઘરે હોય. તો અમે ધોરાજીવાળાનો ઉતારો એક ગલીની આગળ જ, એ જ ગલીમાં આગળ છેલ્લે અમારે હતો, ત્યાં અમારો ઉતાર હતો. એક રૂમની અંદર અમે થેલા બધા મૂક્યા અને ઘરની અંદર બધી વ્યવસ્થા અમારી કરી નાખી હતી. પથારી પાથરી દીધી હતી, બધું કમ્પ્લીટ કર્યું હતું. હવે અમે જ્યારથી ગયા ત્યારથી આ બેન છે દોડામ દોડ. અમને પીવાનું પાણી આપીએ, ગરમ પાણી આપે, શિયાળા જેવું હતું એટલે ગરમ પાણી કરી દઈએ, ચા અમે ના પાડી દઈએ, ચા બનાવી દઈએ. અને કેટલી જાતને અમે ઓઢવા પાથરવા ના પાડી કે બેન કેટલું થઈ ગયું, હવે અમારે પાથરવા નથી જતું, ઓઢવા નથી જતું, તો ઢગલા કરી દઈએ. બોલો, ઢગલો કરી દીધો. સફેદ આણાના જે ગોદડા હતા એ ગોદડા બધા ઢગલો કરી દીધો એને. અને એટલી અમને ઘરના મહેમાનો એના કરતાં વધારે સાચવવા માંડ્યા બેન છે એ. હવે આ અમે બધું દ્રશ્ય આ જોતો. અમે કેટલા માણસો, 10-15 જણા, 10 જણા એ છે, 11 જણા ઉપર. એટલી અમારી સેવા કરી. રાત્રે અમારી એટલી ધ્યાન રાખ્યું કે હજી તમને ઓઢવા જોઈએ, બાજુમાં મેં મૂક્યું છે, ઠંડી લાગે તો ઓઢી લેજો. સવારના પોરની અંદર પણ અમારું એટલું ગરમ પાણી કરી દીધું. અને અમને ભાખરી બનાવી દીધી. એ કે તમને કેટલાય ન ભાવતા હોય સવારે ચા ગાંઠી ટેવ ન હોય તો એના કરતાં ભાખરી આલ્યો ખાવો છે. ભાખરી ખાવી ભાખરી ખાવ, અને જે ન ખાવું હોય એ તમે તારે જલેબી કાઢીએ ખાઈ આવજો. ચાને કેટલો ભરી દીધો. પછી કીધું બેન કેટલો આટલો બધો ચા નથી જોતો, તો કે ના, જેને પીવું હોય લીધો તમે તારે અને બેસો. રાત્રે તો એવું અમારે સુવાની વ્યવસ્થા કરીએ ને, ગોદડા ગાદલા એટલું બધું નાખી દીધું. ચારે બાજુ તમે જુઓ આમ. અને દોડમ દોડ અમારી સેવા કરવામાં એટલી દોડમ દોડ કરી. એમ એના ઘરના મહેમાન હોય એના કરતાં વિશેષ અમારું ધ્યાન રાખ્યું. હવે અમારે 3 વાગે, બીજા દિવસે 3 વાગે જાન ઉગલી ગઈ, અમારે જવાનો સમય થઈ ગયો. પછી બેનને મેં પૂછ્યું, કીધું બેન એક વાત કહું તો કે કયો. કે બેન તમારું માવતર કયું? તો કે બામણગઢ. અને અટક કેવી? તો કે સેંજલિયા. બામણગઢ ને સેંજલિયા. સારું બેન સારું. એ બેને પૂછ્યું કે કેમ ભાઈ તમે મારું ગામ પૂછ્યું, મારી અટક પૂછી? મેં કીધું બેન હું કાલનો અહીંયા 2:30 વાગ્યાનો આવ્યો છું, આજે 2:30 વાગ્યા. હું તમને જોઉં છું દોડમ દોડ કરો છો, અને એના કરતાં બેન તમે જે આણાના ગાદડા, વાલામાં વાલું દીકરીનું હોય ખબર, એને માવતરથી જે વસ્તુ આવી હોય ને એ આણાનું બધા ગોદડા, સફેદ ગોદડા કાઢી દે બેન, ઢગલા કરી દીધા. એક દિવસ સૂવા માટે પછી બેનને સૂકવવા પડશે, કદાચ અમુક વસ્તુ ધોઈ પડશે, પણ અમને ઢગલા કરી દીધા. અને એટલી અમારી સેવા કરી, ગરમ પાણી કરી દીધા, ચા પાણી પાયા, નાસ્તા કર્યા. અને અમારે માટે બેન તમે કેટલી વસ્તુ કરી. એમ એટલા માટે મેં તમારું પૂછ્યું કે બેન ભવિષ્યની અંદર અમારી તમે એટલી સેવા કરી અમારી. એમ અને મને બહુ નવાઈ લાગી બેન કે તમારું કામ મને ગમ્યું. અને ભવિષ્યની અંદર હું એટલે કહેતો હતો કે દીકરી લેવાય ને તો આ ગામની દીકરી લેવાય, બામણગઢની દીકરી લેવાની, અને એ સેંજલિયા કુટુંબની દીકરી લેવાની. એ કાંઈ ન ઘટે. અને રાજીના રેડ થઈ ગયા, હસવા માંડ્યા. અને મારી બાજુ ધોરાજીવાળા એ પણ હસવા માંડી ગયા. પછી એ કીધું સાચી વાત છે હો. અને કીધું અમુક કુટુંબ, અમુક ગામ એવા હશે આપણે કહેવું પડે કે બેન કયું ગામ છે? તો કે આ ગામ છે. તો કે આ ગામની દીકરી લેવાય નહીં, આ ગામની અટકવાય દીકરી લેવાય નહીં. પણ આજ હું છાતી ઠોકીને કહું છું, એનો હું સાક્ષી છું બેન. તમે જે અમારી સેવા કરી છે ને એનો હું સાક્ષી છું અત્યારે. અને આ બામણગઢની દીકરી લેવાય અને સેંજલિયાની દીકરી લેવાય. કોઈ પણ બામણગઢ જોવા જતો હશે હું એને કહીશ કે ભાઈ એની દીકરી લેજો. તમે ખોટમાં નથી, આપણે ખોટમાં નથી, એ ખોટમાં નથી. શું કરવા કે આપણે જેવો પ્રેમ આપશું એવો જ પ્રેમ આપવાના છે. એટલે સારા માણસ હોય, સજ્જન માણસ હોય, અને સજ્જન માણસ જ મળવાના છે. એટલે ખરેખર આ બેનનો સ્વભાવ અમને ગમ્યો. અને હું ધન્યવાદ આપું છું આ સેંજલિયા કુટુંબની દીકરીને. ધન્યવાદ આપું છું કે પોતાના માટે કેટલું કરતી હશે. પારકા માટે જો દોડમદોડ કરીને એટલું કામ કર્યું હોય, સેવા કરી હોય, તો પારકા માટે કેટલું કર્યું હોય. તો આપણે ઘણીવાર પહેલાંના વખતમાં કહેતા જ ભાઈ અમુક કુટુંબની દીકરી લેવાય અને અમુક કુટુંબમાં દીકરી દેવાય. જો એવું સારું કુટુંબ હોય તો દીકરી લેવાય અને દેવાય. બાકી અમુક એવા કુટુંબ ભટકી જાય તો તમારા આખા કુટુંબને બરબાદ કરી નાખે અને તમારી જિંદગી બરબાદ થઈ જાય. તો આ દીકરી મને ગમી અને સ્વભાવ ગમ્યો. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો. આભાર.